હેલો એવરીવન, ધીસ ઇઝ મોઇન. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, તમને આઈડિયા તો હશે જ કે જુનિયર એન્જિનિયરિંગ રિક્રુટમેન્ટ આવી છે. MGVCL આ એક્ઝામ કન્ડક્ટ કરે છે. 4 ટોટલ કંપની છે, એમાં એક જે છે ટ્રાન્સમિશન લાઇન છે, બાકીની 4 જે છે ડિસ્કોમ છે. ક્લિયર છે? આપણે જ્યાં સુધી એક્ઝામ નહીં આવે ત્યાં સુધી આપણે આ લેક્ચર સિરીઝ કન્ટિન્યુ રાખીશું. અને જે ટાયર 1ની એક્ઝામ છે, આ ટાયર 1ની એક્ઝામ જે છે આપણે એમાં જો સિલેબસ આપેલો છે એ પણ આપણે પેરેલલી આપણે કવર કરીશું. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો આજે વાત કરીશું મેઝરમેન્ટના કેટલાક ફેક્ચ્યુઅલ ડેટા એ દરેક પરીક્ષા માટે, બધી જ પરીક્ષા માટે, જે SMCની હોય કે પછી આવનારી જે એક્ઝામ હશે એ જેઈની હશે, સ્ટેટની હશે અથવા SSC જેઈની હોય, રેલવેની હોય, દરેક એક્ઝામ માટે આ ઇમ્પોર્ટન્ટ હશે. હવે આપણી જે MGVCLની એક્ઝામ છે એમાં એકચ્યુઅલી કેલ્ક્યુલેટર અલાઉડ નથી. તો અલાઉડ નથીનો મતલબ શું થયો કે ફેક્ચ્યુઅલ ડેટા તમારી એક્ઝામમાં પૂછાશે. એટલે ફેક્ચ્યુઅલ ડેટાની તમારે તૈયારી વ્યવસ્થિત રાખવી પડશે. ક્લિયર છે? ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલાં સમજીશું આપણે કે આ જે મેઝરમેન્ટ જે છે, તમે જોશો અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ માર્કેટમાં અવેલેબલ છે. મલ્ટીમીટર તમે જુઓ હશે તો ડિજિટલ મલ્ટીમીટર, જેનાથી તમે જે વેલ્યુ તમને મળશે અહીંયા તમને જોવા મળશે, ડિજિટલ ફોર્મમાં તમને જોવા મળશે. પછી એનાલોગ મલ્ટીમીટરમાં તમે જોશો અહીંયા તો આ જે છે એની એક્યુરેસી એટલી બધી સારી નહીં હોય, જેટલી આની હશે. એટલે 3 પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ હશે. એક હશે ઇલેક્ટ્રિકલ હશે, ઇલેક્ટ્રોનિક્સ હશે અને મેકેનિકલ. તો એક્ઝામમાં પૂછાય કે સૌથી મતલબ 3rd ક્લાસની કેટેગરીમાં આવતું ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? મેકેનિકલનું. આમાં એટલી બધી એક્યુરેસી બી હોતી નથી અને ગમે તે એરરો બધી આવતી રહે છે. અનેક પ્રકારની એરરો તમને જોવા મળશે આમાં. સૌથી બેસ્ટ જે કહેવાય છે ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે સૌથી બેસ્ટ કેટેગરીમાં આવે છે. ત્યાર પછી ઇલેક્ટ્રિકલ આવશે, ત્યાર પછી મેકેનિકલ આવશે. ક્લિયર છે? બીજા પણ ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, જેમ કે એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સેકન્ડરી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આપણે એની ચર્ચા કરીશું. પછી તમે જોશો ઇન્ફ્રારેડ થર્મોમીટર છે, અહીંયા ઇન્સ્યુલેશન ટેસ્ટર છે, લક્સ મીટર છે. આ એકચ્યુઅલી આ જે સ્ટ્રીટ લાઇટ જે છે ત્યાં એનો યુઝ થતો હોય છે, આ લક્સ મીટરનો. અને આ ટેકોમીટર. બીજા અનેક પ્રકારના મીટર અહીંયા અવેલેબલ તમે જોઈ શકો છો. તો અહીંયા મોસ્ટલી તમે જોશો તો બધા ઇલેક્ટ્રોનિક્સ હશે. IC બેઝ તમને જોવા મળશે. IC અને માઇક્રો કંટ્રોલર, માઇક્રો પ્રોસેસર બેઝ તમને ઇન્સ્ટ્રુમેન્ટ જોવા મળશે, જેની એક્યુરેસી ઘણી સારી હોય છે. હાલ તમે જોશો તો ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ માર્કેટમાં અવેલેબલ છે. ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ડિજિટલ મીટર, જેને આપણે સ્માર્ટ મીટર કહીશું. એટલે જે સ્માર્ટ ગ્રીડ જે છે, સ્માર્ટ ગ્રીડનો ટોપિક આપેલો છે ઓલરેડી, તેમાં પણ આનો ઘણો રોલ હોય છે. તો આપણે વાત કરીશું આગળ. જે એક ડેફિનેશન કંઈક આપેલી છે કે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે અહીંયા મેઝરમેન્ટ ધ પ્રોસેસ ઓફ ડિટરમાઇન ધ સાઇઝ, ક્વોન્ટિટી, ડિગ્રી સમથિંગ બાય ધ કમ્પેરિંગ ઇટ સ્ટાન્ડર્ડ યુનિટ. તો સ્ટાન્ડર્ડ યુનિટ સાથે આપણે શું કરીશું? કમ્પેર કરીશું. સ્ટાન્ડર્ડ યુનિટ સાથે આપણે શું કરીશું? કમ્પેર કરવાનું છે, જેનાથી આપણને એરરનો અંદાજો આવે, કેટલા % એરર આવે છે, એરરનો આપણને ખ્યાલ આવે, એની એક્યુરેસી કેટલી છે. મેન શું છે? એક્યુરેસી મેન્ટેન હોવી જોઈએ. જેટલી વધારે એક્યુરેસી હશે એ ઇન્સ્ટ્રુમેન્ટ એ સારી કેટેગરીનું હશે. ક્લિયર છે? જેમ કે એક્ઝામ્પલ આપું, આપણી પાસે જેમ કે સેકન્ડરી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટની એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો સેકન્ડરી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જે હશે એમાં પ્રેશર ગેજ હશે, પછી આ વોલ્ટ મીટર હશે, એ મીટર હશે. તો બધા અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ હશે. પછી તમે જોશો તો એબ્સોલ્યુટ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટમાં ટેન્જન્ટ ગેલ્વેનોમીટર હોય છે. ક્લિયર છે? રેલેટ કરંટ બેલેન્સ મીટર. એટલે આ જે છે અલગ એક ક્લાસિફિકેશન આપેલું છે. તો એમાં શું હશે કે જે આ વોલ્ટ મીટર હશે, વોલ્ટ મીટરની વેલ્યુ આપેલી છે. ક્લિયર છે? વોલ્ટ મીટરની પર્ટિક્યુલર કોઈ વેલ્યુ હશે, જેમ કે V = આપણને ખબર છે IR. આ જે છે એ થિયોરિટિકલ વેલ્યુ છે. આ કઈ વેલ્યુ છે? આ થિયોરિટિકલ વેલ્યુ છે. અને બીજી જે હશે પ્રેક્ટિકલ વેલ્યુ તમને જોવા મળશે. બીજી કઈ જોવા મળશે? પ્રેક્ટિકલ. તો તમારે આ બંને વેલ્યુને શું કરવાની છે? કમ્પેર કરવાની છે. અને એમાંથી તમને કેટલી એરર મળે છે, કેટલી એક્યુરેસી મળે છે, તમે એ વસ્તુ જાણી શકો છો. ક્લિયર? પછી તમે જોશો તો અલગ પ્રકારના રેકોર્ડિંગ ટાઈપ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હશે. અલગ અલગ પ્રકારના તમે જોશો તો રેકોર્ડિંગ પ્રકારના પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમને જોવા મળશે.
રેકોર્ડિંગ ટાઈપના. તો એમાં તમે CRO જોશો, ક્લિયર છે. પછી ઇન્ટિગ્રેટેડ ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ તમે જોશો તો એમાં સિંગલ ફેઝ 3 ફેઝ એનર્જી મીટર આવશે. પછી આના પરથી તમને ખ્યાલ આવશે કે સેન્સિટિવિટી કેટલી હોય છે, કે સેન્સિટિવિટી કોણે કહીશું, એક્ઝામમાં પૂછાય સેન્સિટિવિટી કોણે કહીશું. તો સેન્સિટિવિટી તમે જોશો સ્મોલ ચેન્જ ઇન આઉટપુટ પણ સ્મોલ ચેન્જ ઇન ઇનપુટ, આ ખ્યાલ જ હશે તમને. એટલે છે આ જે ડિફ્લેક્શન ફેક્ટર જે હોય છે એના ઇન્વર્સનો પ્રપોર્શનલ હોય છે. જેટલું ડિફ્લેક્શન ફેક્ટર જેટલું વધારે હશે એટલી સેન્સિટિવિટી ઓછી હશે. રેડી. તેમ અલગ અલગ તમે એની અલગ અલગ ટર્મ્સ તમને જોવા મળશે. જેમ કે રિઝોલ્યુશનની આપણે વાત કરી લઈએ તો રિઝોલ્યુશનમાં શું હશે, રિઝોલ્યુશન તમે જોયું હશે તો રિઝોલ્યુશનનો મતલબ શું થાય, તો જે ડિફ્લેક્શન થાય છે એમાં ફૂલ સ્કેલ ડિફ્લેક્શન નંબર ઓફ ડિવિઝન કેટલા છે એના પરથી તમને રિઝોલ્યુશન મળી જાય. એરરની વાત કરીએ તો મેજર વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ તમે કરશો તો તમને એરર મળી જશે. મેજર વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ, મેજર વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ તમે કરશો તમને સ્ટેટિક એરર તમને જોવા મળશે. તો આમાં એક્યુરેસી છે, પ્રિસિઝન છે, આ બધા આ ટર્મ જે છે તમારે યાદ રાખવાના છે. તો એક્ઝામ પૂછાય કે આ બે પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ જે હશે જેમાં ડાયરેક્ટ હશે અને બીજું ઇનડાયરેક્ટ હશે. તો ડાયરેક્ટ જે હશે એ કેવું હશે, ઇનએક્યુરેટ હશે, એટલું બધું એક્યુરેટ નહીં હોય. અને ઇનડાયરેક્ટ મેથડ જે હશે એ વધારે એક્યુરેટની કેટેગરીમાં આપણે એને ગણીશું. ક્લિયર છે. એમાં વધારે જેટલી સેન્સિટિવિટી સારી એટલું સારું ઇન્સ્ટ્રુમેન્ટ એવું કહી શકાય. જેટલી સેન્સિટિવિટી જેટલી વધારે હશે એટલું ઇન્સ્ટ્રુમેન્ટ સારી કેટેગરીમાં હશે એવું આપણે કહી શકીએ છીએ. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો નેક્સ્ટ આપણે ચર્ચા કરીશું. તો આમાં યુનિટ પરીક્ષામાં પૂછાતા હોય છે. તો કયા પ્રકારના યુનિટ જે છે આ ખાસ યાદ રાખજો, આપણે હાઇલાઇટ કરીશું. તો જો વોલ્ટ મીટર અને મલ્ટીમીટર એટલે કે ક્વોન્ટિટી કઈ છે તો વોલ્ટેજ છે, એનો એકમ શું છે વોલ્ટ છે, કરંટમાં એ મીટર છે. હવે અમુક જે ક્વોન્ટિટીનો ઉપયોગ કરીને બીજી ત્રીજી ક્વોન્ટિટી બનતી હોય છે, જેમ ઓમના નિયમ પ્રમાણે V = IR, I = V/R. ઓમીટર, મલ્ટીમીટર તમે જોઈ શકો છો, આટલી ક્વોન્ટિટી તમે મેજર કરી શકો છો. પાવર ફેક્ટર તેનો એકમ નથી હોતો, યુનિટ લેસ હોય છે. પછી પાવર છે વોટ, પછી એનર્જી મીટર કિલોવોટ અવર છે, ફ્રીક્વન્સી છે વેબર છે, મેગ્નેટિક ફ્લક્સ તમે મેજર કરો તો વેબરમાં થશે, મેગ્નેટિક ફ્લક્સ મીટર હશે, હેનરી હશે. જો આ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાય એવું છે. મેક્સવેલ બ્રિજ જે છે યાદ રાખજો, મેક્સવેલ બ્રિજ જે છે શેરિંગ બ્રિજ છે. તો કેપેસિટર મેજર કરવા માટે કેપેસિટન્સ એ કેપેસિટરની પ્રોપર્ટી છે, અહીંયા લખી દઉં છું હું. કેપેસિટર જે છે કેપેસિટરની પ્રોપર્ટી એટલે કે કેપેસિટન્સ. આ કેપેસિટન્સ જે છે યાદ રાખજો ખાસ, કેપેસિટન્સ મેજર કરવા માટે શેરિંગ બ્રિજનો ઉપયોગ કરીશું અને ઇન્ડક્ટન્સ મેજર કરવા માટે આપણે મેક્સવેલ બ્રિજનો ઉપયોગ કરીશું. હવે તમારે ફેઝ ડિફરન્સ જોવો હોય કે કેટલા ડિગ્રી છે, 30 ડિગ્રી ફેઝ ડિફરન્સ છે કે 60 ડિગ્રી ફેઝ ડિફરન્સ છે કે 90 ડિગ્રી ફેઝ ડિફરન્સ છે, એના માટે તમે ફેઝ મીટરનો ઉપયોગ કરી શકો. શાનો ઉપયોગ કરી શકો? ફેઝ મીટરનો. એમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી તમે મેજર કરી હોય તો એમ્પિયર અવર પર મેજર થશે, આ યાદ રાખજો. વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ, હેનરી જે છે એ મેક્સવેલ બ્રિજનો ઉપયોગ તમે મેજર કરી શકો છો. મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. મેક્સવેલ બ્રિજનો ઉપયોગ કરીને તમે ઇન્ડક્ટન્સ મેજર કરી શકો છો અને શેરિંગ બ્રિજનો ઉપયોગ કરીને તમે કેપેસિટર મેજર કરી શકો છો. એટલે જે પાવર ફેક્ટરનો કોઈ એકમ હોતો નથી, પાવર ફેક્ટર એટલે R/Z. રેડી, આગળ વધીશું આપણે. સ્કેલની આપણે વાત કરી લઈએ. સ્કેલ તમે જોયું હશે તો ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ માર્ક ડિવાઇસ પર માર્ક કરેલું હશે સ્કેલ, કેટલાથી કેટલા જાય છે, 0 થી લઈને કેટલા સ્કેલ એનો હશે. સ્કેલનો રેન્જની આપણે વાત કરીએ તો મેક્સિમમ જે રીડિંગ ઓન ધ સ્કેલ આપણે એને સ્કેલ રેન્જ કહીશું. ક્લિયર છે. સ્કેલ સ્પાન કોને કહીશું? મેક્સિમમ રીડિંગ માઇનસ મિનિમમ રીડિંગ અને સ્કેલ સ્પાન કહીશું આપણે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આપણે વાત કરીએ છીએ એરર એનાલિસિસની. હવે જો આઈડિયલી વેલ્યુની વાત કરી લઈએ આપણે ને મેજર વેલ્યુની વાત કરીએ, રિયલ વેલ્યુ. આઈડિયલી અને રિયલ વેલ્યુની આપણે વાત કરી લઈએ. તેમાં તમારે યાદ રાખવા જેવી બાબત છે કે અહીંયા તમે ખાસ સમજો, ધ વેલ્યુ ઓફ એની ક્વોન્ટિટી વિચ ઇઝ એબ્સોલ્યુટ ટ્રુથ સાચી હોય, શું હશે તો એકદમ પરફેક્ટ હશે, સાચી હશે, તો એને આપણે શું કહીશું? એકદમ પરફેક્ટ હશે, એ ટ્રુથ વેલ્યુ કહીશું આને. ક્લિયર છે. અને એકચ્યુઅલ વેલ્યુ, ધ સ્ટાન્ડર્ડ વેલ્યુ ઓફ ક્વોન્ટિટી વિચ ઇઝ ક્લોઝેસ્ટ ટુ ધ આઈડિયલ વેલ્યુ, એને આપણે રિયલ વેલ્યુ કહીશું અથવા એકચ્યુઅલ વેલ્યુ કહીશું. અને મેજર વેલ્યુ, ધ વેલ્યુ ઓબ્ટેન આફ્ટર મેઝરિંગ વન્સ બાય મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ કોલ્ડ એઝ અ મેજર વેલ્યુ. ક્લિયર છે. તો આ આઈડિયલ વેલ્યુ હશે એક, જેમ કે આઈડિયલ ટ્રાન્સફોર્મર હશે એ રીતે આઈડિયલ વેલ્યુ તમને જોવા મળશે, રિયલ વેલ્યુ તમને જોવા મળશે ને મેજર વેલ્યુ જોવા મળશે.
તો આ 3 યાદ રાખજો વેલ્યુઝ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો આમાંથી ક્વેશ્ચન તમને જોવા મળશે. સેન્સિટિવિટીની હમણાં વાત કરવાના પણ ડિફ્લેક્શન ફેક્ટર થાય. ફૂલ સ્કેલ ડિફ્લેક્શન જે છે એ પણ યુનિવર્સલ પ્રોપોર્શન એકમ પૂછાતો હોય છે પરીક્ષામાં. સેન્સિટિવિટીનો ઓમ પર વોલ્ટ યાદ રાખજો, ઓમ પર વોલ્ટ. ચલો નેક્સ્ટ વાત કરીશું આપણે. તો એક સ્ટેટિક એરર જે છે, સ્ટેટિક એરર શું થાય? સ્ટેટિક એરરનો મતલબ મેજર વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ. મેજર વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ તમે કરશો તમને સ્ટેટિક એરર તમને જોવા મળશે. ચલો અને થ્રેશોલ્ડ કોને કહીશું? મિનિમમ મેજર ઇનપુટ જે હશે, મેજરેબલ ઇનપુટ, એને શું કહીશું આપણે? થ્રેશોલ્ડ કહીશું. અને લોડિંગ ઇફેક્ટ છે, તો આ બધી વસ્તુ તમે ખાસ યાદ રાખજો. ડાયનામિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ તો કઈ પ્રકારની છે? તો ડાયનામિક એરર તમે જોયું, મેજરમેન્ટ લેગ તમે જોઈ શકો તો સ્પીડ ઓફ રિસ્પોન્સ. આનો મતલબ શું થાય? રેપિડિટી વિથ વિચ એન ઇન્સ્ટ્રુમેન્ટ રિસ્પોન્ડ ટુ ચેન્જ ધ મેજર ક્વોન્ટિટી. અને સ્પીડ રિસ્પોન્સ કહીશું મેઝરમેન્ટ લેગ છે. તો આ શું છે? તો આ જો ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સની આપણે વાત કરીએ છીએ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, ધ બિહેવિયર ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વેન ધ આઉટપુટ ઓલ્સો ચેન્જ અલોંગ વિથ ધ ચેન્જ ઇન ઇનપુટ ઇઝ નોન એઝ અ ડાયનેમિક રિસ્પોન્સ ઓફ ધ સિસ્ટમ ઓર ઇન્સ્ટ્રુમેન્ટ. રેડી? ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, આ યાદ રાખજો. બિહેવિયર, આ જે સેન્ટેન્સ આપેલું છે, બિહેવિયર ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વેન ધ આઉટપુટ ઓલ્સો ચેન્જીસ અલોંગ વિથ ધ ચેન્જ ઇન ધ ઇનપુટ ઇઝ નોન એઝ અ ડાયનેમિક રિસ્પોન્સ. તેમાં તમે જો સ્પીડ ઓફ રિસ્પોન્સ, પછી મેઝરમેન્ટ લેગ છે, ડાયનામિક એરર છે, ફિડેલિટી છે. ઇટ ઇઝ એબિલિટી ઓફ સિસ્ટમ ટુ રિપ્રોડ્યુસ ધ આઉટપુટ ઇન ધ સમ ફોર્મ ઓફ એઝ અ ઇનપુટ. તો આવું સ્ટેટમેન્ટ આપેલું એને પૂછે કે આને શું કહેવાય? તો ફિડેલિટી કહ્યું છે આપણે. ડાયનામિક એરર કોને કહીશું? ડિફરન્સ બિટવીન ધ ટ્રુ વેલ્યુ અને ઓફ ક્વોન્ટિટી ચેન્જિંગ વિથ ધ ટાઈમ. તેને શું કહીશું? ડાયનામિક એરર કહીશું આપણે. મેઝરમેન્ટ લેગ કોને કહીશું? ઇટ ઇઝ ધ ટાઈમ રિક્વાયર્ડ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ અને ટુ સેટલ ઇટ્સ ફાઇનલ સ્ટેટિક પોઝિશન આફ્ટર એપ્લિકેશન ઓફ ધ ઇનપુટ. એને આપણે મેઝરમેન્ટ લેગ કહીશું. એરરની વાત કરીએ, વેરી ઇમ્પોર્ટન્ટ. આને સ્ટેટિક એરર કહીશું આપણે. મેજર વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ હમણાં જ આપણે વાત કરી. સ્ટેટિક કરેક્શન જે છે તમે જોઈ શકો છો અહીંયા. અને એપ્સિલોન રિલેટિવ લિમિટિંગ એરર કહીશું આને. સ્ટેટિક કરેક્શન છે, સી ડેલ્ટા સી સ્ટેટિક કરેક્શન. રેડી? યાદ રાખજો. એમનો મતલબ શું થાય? મેજર વેલ્યુ, અને એટીનો મતલબ થાય ટ્રુ વેલ્યુ થાય. અલગ અલગ કેસ આપેલા છે, એને પોઝિટિવ અને બીજું જે આપેલું છે નેગેટિવ એરર. ક્લિયર છે? એમાં તમે જોશો તો આ એબ્સોલ્યુટ સ્ટેટિક એરર જો પોઝિટિવ હશે અહીંયા તો આ કન્ડિશનમાં હશે, અને નેગેટિવ હશે તો એમાં આ કન્ડિશનમાં હશે. યાદ રાખજો. એટલે કે મેજર વેલ્યુ જે હશે ઓછી હશે ટ્રુ વેલ્યુ કરતાં, અને આમાં કન્ડિશન કઈ છે કે ટ્રુ વેલ્યુ જે છે ઓછી હશે એ મેજર વેલ્યુ કરતાં. એ કન્ડિશન તમે અલગ અલગ જોઈ શકો છો. આમાં શું હશે કે ઇટ ઇઝ અ ફિક્સ ઇન રિસ્પેક્ટિવ રીડિંગ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. આ વસ્તુ તમે ખાસ રાખજો. નેક્સ્ટ વાત કરીએ આપણે, રેન્જની વાત કરીએ. હમણાં જ વાત કરી હતી મિનિમમ ટુ મેક્સિમમ, એને રેન્જ કહીશું. સ્પાન મેક્સિમમ માઇનસ મિનિમમ કહીશું આપણે. પછી એક્યુરેસી એરર કોને કહીશું? ડેલ્ટા અપોન સ્પાન અપોન ફૂલ સ્કેલ ડિફ્લેક્શન. એરર એન્ડ ડિઝાયર વેલ્યુ તમે આ યાદ રાખજો. એરર એટ ફૂલ સ્કેલ અપોન ડિઝાયર વેલ્યુ મલ્ટીપ્લાય બાય 100 કરશો તમને મળી જશે એરર એન્ડ ડિઝાયર વેલ્યુ. ચાલો એરરની વાત કરીએ. ગ્રોસ એરર હશે, સિસ્ટમેટિક એરર હશે અને રેન્ડમ એરર હશે. આ 3 પ્રકારની એરર તમને જોવા મળશે. સિસ્ટમેટિક એરરમાં તમે જોશો ઇન્સ્ટ્રુમેન્ટ, એન્વાયરમેન્ટલ અને ઓબ્ઝર્વેશન. તો ડિટેલમાં આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો જો ગ્રોસ એરરની વાત કરીએ તો કેલ્ક્યુલેશન રોંગ તમે કરશો, જીન તે કેલ્ક્યુલેશન કરી દેશો, મિસરીડિંગ, બ્લન્ડર, પછી રોંગ સિલેક્શન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. માન લો કે તમારો કરંટ મેજર કરવો છે અને તમે લઈને બેઠા છો વોલ્ટ મીટર, તો એ પણ આ ગ્રોસ એરરની કેટેગરીમાં આવે. એવી હરકતો તમારે કરવાની બિલકુલ નથી. આગળ વાત કરીશું. તો રોંગ ઇન્સ્ટ્રુમેન્ટ મતલબ કે કરંટ તમારે મેજર કરવો છે તો કરંટ માટે એમીટરની જરૂર પડશે. એની જગ્યાએ તમે વોલ્ટ મીટર લઈ લેશો તો એને ગ્રોસ એરરની કેટેગરીમાં આપણે કહીશું. તો આ બધી જે છે એ કોણ લીધે થાય છે? તો માણસના લીધે થાય. તમે જોઈ શકો છો હ્યુમન મિસ્ટેક લખી છે અહીંયા. સિસ્ટમેટિક એરરની વાત કરી રહી આપણે. તો ડ્યુ ટુ ધ ઇનહરન્ટ શોર્ટ કમિંગ ઇન ધ ઇન્સ્ટ્રુમેન્ટ, ડ્યુ ટુ ધ મિસ યુઝ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, ડ્યુ ટુ ધ લોડિંગ ઇફેક્ટ ઓફ, આ બધી આ જે છે આ બધા કોઝ છે. મતલબ એક જાતને કહી શકીએ આપણે આ સોર્સ છે જેનાથી, જેમ કે આ પેરેલેક્સ એરર કહીશું આપણે. ધીસ આર ધ એરર ડ્યુ ટુ ધ ટેમ્પરેચર, હ્યુમિડિટી એન્ડ સ્ટ્રે મેગ્નેટિક ફિલ્ડ છે. એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. ફ્રિક્શનલ એરર છે. એક્ઝામમાં પૂછે કે ફ્રિક્શનલ એરર એ કઈ કેટેગરીમાં આવશે? તો સિસ્ટમેટિક એરરમાં આવશે. 0 ડઝ નોટ એડજસ્ટ અને યુઝ ઓફ પીએમએમસી વિથ એસી.
તો આ બધું તમે સિસ્ટમેટિક એરરની કેટેગરીમાં આવશે. રેન્ડમ, એક્સિડેન્ટલી, રેસિડ્યુઅલ અને પોસિબલ એરર. તો પુઅર ડિઝાઇન, પુઅર મેન્ટેનન્સ, તો આ બધી જે છે આમાં આવશે. ઇટ્સ અકર્સ રેન્ડમલી એન્ડ મેગ્નિટ્યુડ એન્ડ સાઇન આર નોટ નોન. બરાબર છે. તો આ બધી રેન્ડમ એરરની કેટેગરીમાં આવશે, યાદ રાખજો ખાસ. તો એક શોર્ટમાં આપેલું છે ઇન્સ્ટ્રુમેન્ટનું ક્લાસિફિકેશન. તો રેન્ડમ એરર તો અનનોન કારણ હશે એમાં, આપણને ખબર નહીં હોય એમ. તો અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ હશે. તો પરીક્ષામાં પૂછે સેકન્ડરીમાં એનું ક્લાસિફિકેશન એનાલોગ હશે અને બીજું તમને જોવા મળશે ડિજિટલ. નલ ડિફ્લેક્શન ટાઈપ અને ડિફ્લેક્શન ટાઈપમાં યાદ રાખજો, ડિફ્લેક્શન ટાઈપમાં રેકોર્ડિંગ હશે, ઇન્ડિકેટિંગ હશે, ઇન્ટિગ્રેટિંગ હશે. એબ્સોલ્યુટમાં એક્ઝામ્પલ યાદ રાખજો, ટેન્જન્ટ જે છે ગેલ્વેનોમીટર છે, એબ્સોલ્યુટ ઇલેક્ટ્રોમીટર છે. સેન્સિટિવિટી અને બહુ હાઈ હશે અને લો પાવર કન્ઝપ્શન તમને જોવા મળશે. કોની વાત કરું છું? એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટની. સેકન્ડરીમાં ઈમીટર, વોલ્ટમીટર, વોટમીટર. એનાલોગમાં તમે જોશો કીપ્સ ચેન્જિંગ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. આઉટપુટ તમને ચેન્જ જોવા મળશે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ અને આઉટપુટ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ કીપ્સ ચેન્જિંગ ઓનલી ફિક્સ ટાઈમ ઓફ ઇન્ટરવલ્સ. તો આ બંનેમાં ડિફરન્ટ છે. નેક્સ્ટ, નલ ડિફ્લેક્શન ઇન્સ્ટ્રુમેન્ટની આપણે વાત કરીએ. વેલ્યુ ઓફ ક્વોન્ટિટી ઇન ધ સ્ટેટ ઓફ ઝીરો ડિફ્લેક્શન. ધીસ વેરી એક્યુરેટ. તમે જો અહીંયા ઘણું એક્યુરેટ હશે, ઘણી એના અંદર એક્યુરેસી ઘણી સારી તમને જોવા મળશે અને કન્ઝપ્શન ઘણું ઓછું તમને જોવા મળશે અહીંયા. અને એસીડીસી પોટેશિયમીટર બ્રિજ કમ્સ અંડર ધીસ, બરાબર, એ આમાં આવશે. અને ડિફ્લેક્શન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે એક્ઝામ્પલ જોયું છે, પરમનન્ટ મૂવિંગ કોઇલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ આમાં જોવા મળશે. This instrument, the value of quantity expressed on a calibrated scale by deflecting pointer from zero. તેને ડિફ્લેક્શન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ કહીશું. નેક્સ્ટ વાત કરીએ આપણે તો ઇન્ડિકેટિંગ. This instrument indicate the instantaneous value of the quantity is a calibrated scale. તેને ઇન્ડિકેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ કહીશું. યાદ રાખજો, ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડિકેટ કરશે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, તાત્કાલિક વેલ્યુ ઓફ ધીસ ક્વોન્ટિટી ઓન કેલિબ્રેટેડ સ્કેલ. યાદ રાખજો. ચાલો, ઇન્ટિગ્રેટિંગ એનર્જી મીટર, એમ્પિયર અવર મીટર હશે, ઓડોમીટર. આ યાદ રાખજો. આ પરીક્ષામાં પૂછે કે આ ઓડોમીટર જે છે કઈ કેટેગરીમાં આવશે, તો ઇન્ટિગ્રેટિંગ. રેકોર્ડિંગ ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર યાદ રાખજો, XY પ્લોટર હશે. ટાઈપ રેકોર્ડિંગ, મોનિટરિંગ ટેમ્પરેચર. These are the example of the recording type instrument. You can see that. Now over here you can see the effect of types of effect instrument. તો કઈ ઇફેક્ટ તમને જોવા મળશે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ બધી બાબત જે છે તમારે યાદ રાખવાની છે. તો જો મેગ્નેટિક ઇફેક્ટમાં વોલ્ટમીટર તમને જોવા મળશે અને બીજું છે એમીટર. ક્લિયર છે. ઇલેક્ટ્રોડાયનેમિકમાં પીએમએમસી હશે ને EDM હશે. ઇન્ડક્શન ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે જોશો તો ઇન્ડક્શન ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઇફેક્ટ તમને જોવા મળશે. હીટિંગમાં હોટ વાયર હશે અને કેમિકલમાં ડીસી એમ્પિયર અવર મીટર તમને જોવા મળશે. તો અહીંયા તમે જોશો તો ટોર્કની આપણે વાત કરીએ તો કંટ્રોલિંગ ટોર્ક જે છે ખાસ સમજો અહીંયા. The keeps the indicator at zero position in normal condition oppose the deflection. Deflection ઓપોઝમાં તમને આ જોવા મળશે ઓફ ધ ઇન્ડિકેટર ઇન ધ સ્ટેડી સ્ટેટ while the taking the measurement. કંટ્રોલિંગ ટોર્કની આપણે વાત કરીશું. બે પ્રકારના હશે, ગ્રેવિટી હશે અને બીજું કયું હશે, આપણી પાસે બીજું કયું છે, સ્પ્રિંગ કંટ્રોલ. યસ. તો ગ્રેવિટી અને બીજું જે સ્પ્રિંગ કંટ્રોલ છે એમાં આ રિલેશન તમે યાદ રાખજો. TC એટલે કે કંટ્રોલિંગ ટોર્ક એ સાઇન થીટાના પ્રોપોર્શનલમાં તમને જોવા મળશે. નોન યુનિફોર્મ તમે જોઈ શકો, સાઇન થીટા એટલે નોન યુનિફોર્મ તમને જોવા મળશે. વર્ટિકલ પોઝિશન માટે આનો ઉપયોગ કરીએ છીએ આપણે. ઇટ હેઝ માસ અટેચ ટુ ધ પોઇન્ટર વિચ ઓપોઝ ધ ડિફ્લેક્શન. ડિફ્લેક્શનના ઓપોઝમાં તમને જોવા મળશે, જેને ગ્રેવિટી કંટ્રોલ કહીશું. બીજું જે છે સ્પ્રિંગ કંટ્રોલ છે અહીંયા, તેમાં TC કે થીટાના પ્રોપોર્શનલ હશે, યુનિફોર્મ તમને જોવા મળશે. સ્પ્રિંગ કંટ્રોલ જે છે ટોર્ક, આ શું છે એકચ્યુઅલી? તો આ છે કંટ્રોલિંગ ટોર્ક છે. પરીક્ષામાં પૂછે ગ્રેવિટી કંટ્રોલ જે છે એ કોના પ્રોપોર્શનલ હશે, તો TC પ્રોપોર્શનલ સાઇન થીટાના હશે. વર્ટિકલ પોઝિશન એ એના માટે યુઝ થાય છે, નોન યુનિફોર્મ તમને જોવા મળશે. બીજું જે છે સ્પ્રિંગ કંટ્રોલ જે છે એ સ્પ્રિંગ ઇઝ મેડ ઓફ નોન મેગ્નેટિક મટીરિયલ. પરીક્ષામાં પૂછે કે આ સ્પ્રિંગ જે છે એ કયા મટીરિયલની બનેલી હશે, તો નોન મેગ્નેટિક મટીરિયલ. ઇઝ મેડ બાય નોન મેગ્નેટિક મટીરિયલ. સ્પ્રિંગ ઇઝ યુઝ્યુઅલી મેડ ઓફ ફોસ્ફરસ બ્રોન્ઝ. યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને જે સ્પ્રિંગ હશે એ શાની બનેલી હશે, તો સ્પ્રિંગ જે હશે એ ફોસ્ફરસ અને બ્રોન્ઝની બનેલી હશે. અને હોરિઝોન્ટલ પોઝિશન માટે આનો ઉપયોગ કરે છે. ઓલું જે છે વર્ટિકલ માટે હતું. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ડેમ્પિંગ ટોર્કની વાત કરી હતી, ડેમ્પિંગ. તો ડેમ્પિંગ ટોર્ક રિડ્યુસ ધ ઓસિલેશનને રિડ્યુસ કરવા માટે આપણે ડેમ્પિંગ ટોર્કનો ઉપયોગ કરીએ છીએ. યાદ રાખજો, ઓસિલેશન આપણે રિડ્યુસ કરવા માટે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
તો અલગ અલગ પ્રકારની અંદર કન્ડિશન તમને જોવા મળશે. જીટા બરાબર 0 હશે, <1 હશે અને <1 હશે. તો અલગ અલગ પ્રકારની કન્ડિશન હશે. તો તમે જોઈ શકો છો. અને આ જે ડેમ્પિંગ રેશિયો જે હશે 0.6 થી 0.8 ની વચ્ચે તમને જોવા મળશે. kept from the for normal indicating instrument the value of damping ratio is kept from 0.6 to 0.8 is very important. When zeta is equal to 0 તો અનડેમ્પ કહીશું આપણે. અંડર ડેમ્પ એટલે <1 તમને જોવા મળશે અને ગ્રેટર અને ઓવર ડેમ્પ ઓસિલેશન વિલ અકર. અને 1 હશે ક્રિટિકલ ડેમ્પ હશે. આમાંથી ક્વેશ્ચન પૂછાય. બહુ સારો ક્વેશ્ચન છે. વેરી ઇમ્પોર્ટન્ટ. આ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર છે? ચાલો અહીંયાથી ખાસ ધ્યાન આપજો. તો આ ડેમ્પિંગ આપણે વાત કરીએ. ડેમ્પિંગ ટોર્કની આ કામ શું છે? તો રિડ્યુસ કરશે ઓસિલેશન. આ ઓસિલેશન જે છે એક પર્ટિક્યુલર ટાઈમમાં શું કરશે? રિડ્યુસ કરી દે છે. બરાબર, આ પ્રકારનું તમને જોવા મળશે. આ ઓસિલેશન જે છે એક ટાઈમ એવો હશે કે આ શું થઈ જશે? ડિફ્લેક્શન સ્થિર થઈ જશે. આમાં મળતું હોય છે ડિફ્લેક્શન, એ સ્થિર થઈ જશે. તો એ ઓસિલેશન જે છે રિડ્યુસ કરવા માટે ડેમ્પિંગ ટોર્કનો આપણે ઉપયોગ કરીએ છીએ. તેમાં અલગ અલગ કન્ડિશન તમને જોવા મળશે. આનો જે રેશિયો છે 0.6 અને 0.8 ની વચ્ચે તમને જોવા મળશે. જીટા ઇઝ ઇક્વલ ટુ 0 હશે તો અનડેમ્પ ઓસિલેશન કહીશું. <1 હશે તો અંડર ડેમ્પ હશે ઓસિલેશન. અને ગ્રેટર ધેન 1 જે હશે એ ઓવર ડેમ્પ ઓસિલેશન આપણે કહીશું. ક્લિયર છે? જો <1 માં અંડર, આ <1 માં અંડર યાદ રાખજો. અને ગ્રેટર ધેન 1 માં યાદ રાખજો ઓવર ડેમ્પ યાદ રાખજો. ગ્રેટર ધેન તો ઓવર, ગ્રેટર ધેન તો ઓવર, <1 માં અંડર. બરાબર 0 એટલે યાદ રાખજો અનડેમ્પ ઓસિલેશન કહીશું. અનડેમ્પ ઓસિલેશન કહીશું. અને ક્રિટિકલીમાં તો 1 જ યાદ રાખવાનું છે તમારે. આગળ વાત કરીશું આપણે. તો ડેમ્પિંગ ટોર્ક જે છે કયા પ્રકારના છે, ક્યાં યુઝ થાય છે એ પણ પૂછાય છે. બરાબર છે? યાદ રાખજો. વેરી ઇમ્પોર્ટન્ટ. તમારા માટે લેક્ચર ઘણું ઇમ્પોર્ટન્ટ હશે. મેઝરમેન્ટમાં તમારે માર્ક્સ નહીં કપાય. ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે. એના પરથી ન્યુમેરિકલ આવશે. એર ફ્રિક્શન, ફ્લુઇડ ફ્રિક્શન, એડી કરંટ બહુ સારામાં સારું હશે તો આ હશે. અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ તમને જોવા મળશે. તો અહીંયા ખાસ યાદ રાખજો. ઇટ ઇઝ યુઝ વેન ધેર ઇઝ એન ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન ધ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ વેર ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ વીક. ઇલેક્ટ્રિક ફિલ્ડ જ્યારે વીક હશે, ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રોમેગ્નેટ હશે એમાં, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ જે હશે વીક હશે, એ વખતે આ એર ફ્રિક્શન ડેમ્પિંગનો આપણે ઉપયોગ કરીશું. EMMC અને MI મેગ્નેટિક મૂવિંગ આયરનમાં આનો ઉપયોગ થાય છે. પછી ESVમાં તમે જોશો ફ્લુઇડ ફ્રિક્શનમાં ઇટ ઇઝ યુઝ વેન ધ ડિફ્લેક્ટિંગ ટોર્ક ઇઝ પુઅર. ડિફ્લેક્ટિંગ ટોર્ક જો પુઅર હશે ત્યારે આપણે આ ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગનો આપણે ઉપયોગ કરીશું. એડી કરંટ ડેમ્પિંગની વાત કરીએ તો વેરી ઇમ્પોર્ટન્ટ. PMMCમાં તમને જોવા મળશે, એનર્જી મીટરમાં જોવા મળશે, હોટ વાયરમાં જોવા મળશે, ઇન્ડક્શન ટાઈપમાં જોવા મળશે એડી કરંટ ડેમ્પિંગ. ઇટ ઇઝ અ પરમનન્ટ પ્રિફર વેન ધેર ઇઝ અ મેગ્નેટ. ઇટ ઇઝ યુઝ ફોર વેર સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ અવેલેબલ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગની વાત કરીએ, કોઇલ મૂવ ઇન અ મેગ્નેટિક ફિલ્ડ વેન ડ્યુ ટુ કરંટ ઇઝ ડેમ્પિંગ ટોર્ક ઇઝ ડેવલપ ઇન અ કોઇલ. ગેલ્વેનોમીટર, ફ્લક્સ મીટર વેરી ઇમ્પોર્ટન્ટ. હો, તો તમારે વધારે ઇમ્પોર્ટન્ટ આ છે. બીજું જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક છે. એર ફ્રિક્શનમાં તમે યાદ રાખજો મૂવિંગ આયરન જે છે એમાં શું હશે? આ ઇલેક્ટ્રોમેગ્નેટ તો હશે પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે હશે વીક હશે, ત્યાં તમને આ જોવા મળશે. રેડી? વેરી ઇમ્પોર્ટન્ટ. એડી કરંટમાં શું હશે? ઇટ ઇઝ પ્રિફર વેન ધેર ઇઝ અ પરમનન્ટ મેગ્નેટ ઇઝ યુઝ. બરાબર, અથવા વેર સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ અવેલેબલ હોય ત્યાં આનો યુઝ કરીએ છીએ આપણે. એડી કરંટ ડેમ્પિંગનો આપણે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ તો અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એમાં તમે જોશો તો કયા પ્રકારનું કંટ્રોલિંગના ડેમ્પિંગ યુઝ થાય છે. તો આમાં જોશો મૂવિંગ આયરનમાં તમને સ્પ્રિંગ જોવા મળશે ને અહીંયા એર ફ્રિક્શન તમને જોવા મળશે. હમણાં જ વાત કરી ને MI ટાઈપ. પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલમાં તમે જોશો તો આમાં સ્પ્રિંગ અને એડી કરંટ તમને જોવા મળશે. શું મેજર કરશે? ઓનલી ફોર, જો આ જે છે કરંટ વોલ્ટેજ મેજર પણ DC માટે જ DC મેજરમેન્ટ કરશે. DC મેજર કરવા માટે જ આપણે એનો PMMCનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હોટ વાયર જે થર્મોકપલ જે છે એ શું મેજર કરશે? AC અથવા DC બંને મેજર કરશે. સ્પ્રિંગ અને આમાં એડી કરંટ તમને જોવા મળશે. આમાં વોલ્ટેજ મેજર કરશે ખાલી. ઇલેક્ટ્રોસ્ટેટિક જે છે વોલ્ટેજ ઓનલી, જો અહીં લખેલું છે વોલ્ટેજ ઓનલી. આમાં તમને જોવા મળશે સ્પ્રિંગ અને ફ્લુઇડ ફ્રિક્શન તમે જોઈ શકો છો. ઇન્ડક્શનમાં ખાલી AC મેજર કરશે. અહીંયા રેક્ટિફાયરમાં AC આવશે. અહીંયા સ્પ્રિંગ અને તમને એડી કરંટ તમને જોવા મળશે ટોર્ક.
ચાલો હવે વાત કરીએ એડવાન્ટેજ ઓફ પીએમસી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આ ડીસી મેજર કરશે અને જે એંગલ હશે મતલબ થીટાના 10 ડિગ્રી હશે તો 10 એમ્પિયર તમે જોઈ શકો છો. એટલે એ રીતનું આપણે કહી શકીએ, મતલબ માન લો કે ભાઈ 10 ડિગ્રી છે, 10 ડિગ્રી એનું ડિફ્લેક્શન થઈ રહ્યું છે અહીંયા, તો માન લો કે 1 એમ્પિયર છે તો 20 ડિગ્રી કેટલો થશે. આ એક જાતનું કહી શકીએ કે આનું જે સ્કેલ છે કેવું છે, યુનિફોર્મ છે, એ રીતનું આપણે કહી શકીએ. ડિફ્લેક્શન ટોર્કનું NBIA યાદ રાખજો ફોર્મ્યુલા એનું. અને બીજી જે બાબત જે છે આના ફાયદા અને ગેરફાયદાની વાત છે, આપણે પછી કરીએ છીએ. In this damping torque is achieved by the generating eddy current by a permanent magnet or aluminum former. ફાયદા ગેરફાયદાની વાત કરીએ તો આમાં this instrument expensive હશે compared to moving iron type instrument. એસીમાં યુઝ નહીં થાય. There are eddy current losses in the spring and the permanent magnet become less effective due to the edging effect. ચાલો તો અહીંયા જો મેક્સિમમ કરંટ કેપેસિટી કેટલી હશે, 20 મિલી એમ્પિયર હશે, પરીક્ષામાં પૂછાશે. અને વોલ્ટેજની યાદ રાખજો, મિલીવોલ્ટ કેટલા હશે, 50 થી લઈને 100 મિલીવોલ્ટ એની મેક્સિમમ વોલ્ટેજ કેપેબિલિટી હશે. તો આ પણ ઇમ્પોર્ટન્ટની કેટેગરીમાં આવશે, તમારી એક્ઝામમાં પૂછાઈ શકે. પીએમસીમાં જ 20 મિલી એમ્પિયર ફૂલ સ્કેલ એ મેઝર કરશે અને વોલ્ટેજ કેપેબિલિટી જે છે એની 50 થી 100 મિલીવોલ્ટ જેટલી હોય છે. નેક્સ્ટ વાત કરીએ આપણે તો સેન્સિટિવિટીની વાત કરીએ તો અલગ અલગ, જેમ કે અહીંયા the resistance per full scale deflection voltage given by the voltmeter is called as sensitivity. આપણે વાત કરી હતી of the voltmeter. વોલ્ટમીટર અને સેન્સિટિવિટીનું જે એક ડેફિનેશન આપેલી છે કે રેઝિસ્ટન્સ પર ફૂલ સ્કેલ ડિફ્લેક્શન વોલ્ટેજ ગિવન બાય ધ વોલ્ટમીટર, એને આપણે શું કહીશું, સેન્સિટિવ ઓફ વોલ્ટમીટર કહીશું. તો આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. આપણે ફર્સ્ટ લેક્ચર જ્યારે આનો અપલોડ કર્યો હતો, ફર્સ્ટ લેક્ચર આપણે અપલોડ કર્યો હતો મેજરમેન્ટનું, ત્યારે આપણે આ ફોર્મ્યુલા લખ્યું હતું. મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટનું છે આ ફોર્મ્યુલા, ડિફ્લેક્ટિંગ ટોર્કનું. Deflecting torque, these devices are moves under the influence of electromagnetic field. આમાં બે પ્રકારના છે, એક તો રિપલ્શન અને એટ્રેક્શન ટાઈપ જોઈ શકો છો તમે. તો in this moving iron type instrument the operating magnetic field is very weak. આમાં બહુ ઘણી વીક તમને જોવા મળશે. therefore instead of using eddy current damping, air friction damping આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એના કારણે જ આપણે એર ફ્રિક્શન ડેમ્પિંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સ્પ્રિંગ કંટ્રોલ યુઝ્યુઅલી હેઝ અ સ્પ્રિંગ કંટ્રોલ, બટ ગ્રેવિટી કંટ્રોલ કેન ઓલ્સો બી પ્રોવાઈડ. આપણે એને પ્રોવાઈડ કરાવી શકીએ. સ્પ્રિંગ કંટ્રોલ તો યુઝ કરી શકીએ છીએ, પરંતુ આપણે ગ્રેવિટી કંટ્રોલનો પણ અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. રિપલ્શનમાં શું હશે તો ઇટ કન્સિસ્ટ ઓફ ફિક્સ મૂવિંગ સોફ્ટ આયરન પીસ ઇન વિચ મેગ્નેટિક ફિલ્ડ સેમ પોલારિટી ઇઝ ઇન્ડ્યુસ. અને કંટ્રોલિંગ ટોર્ક જે છે એ પ્રોવાઈડ થશે બાય સ્પાઇરલ સ્પ્રિંગ એન્ડ ડેમ્પિંગ ટોર્ક ઇઝ પ્રોવાઇડેડ બાય એર ફ્રિક્શન. આ બે બાબત તમે ખાસ યાદ રાખજો. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજની વાત કરી દઈએ તો આ એસી અને ડીસી મૂવિંગ બંને મેજર કરશે. અને ફાઇન્ડ અહીંયા જો RMS વેલ્યુ આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ છીએ. આમાં રેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ કેન બી આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. ડિસએડવાન્ટેજની વાત કરીએ, ટોર્ક વેટ રેશિયો જે હશે ઘણો ઓછો તમને જોવા મળશે, અને સેન્સિટિવિટી અને એક્યુરેસી અહીંયા તમને ઓછી જોવા મળશે. These devices are depend on frequency and can be used as a maximum 150 Hz frequency તમે આમાં યુઝ કરી શકો છો. અને સ્કેલ આ નોન યુનિફોર્મ છે, તમે જોઈ શકો છો કેવો છે, નોન યુનિફોર્મ તમને જોવા મળશે. થીટા જે છે પ્રપોર્શનલ ટુ છે I² RMS વેલ્યુ. રેડી? તો આમાં તમે RMS વેલ્યુ તમે ફાઇન્ડ કરી શકો છો. રૂટ મીન સ્ક્વેર વેલ્યુ ઓફ કરંટ ઓર વોલ્ટેજ. ધ રેન્જ ઓફ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ કેન બી ઇન્ક્રીઝીસ. એટલે કે આના ડીમેરિટની વાત કરીએ આપણે તો ડીમેરિટ જે છે એમાં તમે જોશો તો ટોર્ક વેટ રેશિયો ઘણો ઓછો હોય છે. અહીંયા સેન્સિટિવિટી અને એક્યુરેસી તમને ઓછી જોવા મળશે. ધીસ ડિવાઇસ આર ડિપેન્ડ ઓન ધ ફ્રીક્વન્સી, કેન બી યુઝ એઝ અપ ટુ 150 હર્ટ્ઝ 125 હર્ટ્ઝ ફ્રીક્વન્સી એટલી એમાં યુઝ થાય છે. અને સ્કેલ જે છે નોન યુનિફોર્મ છે. ચાલો PDM ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ, આ જે છે ડાયનોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે. બંને વસ્તુ મેજર કરશે અહીંયા, એસી અને ડીસી. સ્પ્રિંગ કંટ્રોલ, એર ફ્રિક્શન ડેમ્પિંગ એન્ડ ઇન્ડિકેટર ઓન ધ સેમ. નેક્સ્ટ, તો આના ફાયદા અને ગેરફાયદાની વાત છે અહીંયા. તો આનું એક તમે જોઈ શકો છો, આનું એડવાન્ટેજમાં ગુડ એક્યુરેસી હશે અને 10 કિલોહર્ટ્ઝ જેટલી ફ્રીક્વન્સીમાં તમે અને રેન્જ તમે જોઈ શકો છો. અને ધ સ્કેલ ફોર એમીટર એન્ડ વોલ્ટમીટર ઇઝ નોન લિનિયર બટ સ્કેલ ઇઝ લિનિયર ફોર વોટમીટર. વોટમીટર માટે લિનિયર છે અને વોલ્ટમીટર એમીટર માટે નોન લિનિયર છે. આ પણ ઇમ્પોર્ટન્ટ બાબત કહી શકાય.
ટોર્ક ટુ વેટ રેશિયો આમાં ઘણો ઓછો તમને જોવા મળશે. એનો ગેરફાયદો કહી શકાય, ગેરફાયદો. એક્યુરેસી ઘણી ઓછી તમને જોવા મળશે. ઇલેક્ટ્રોસ્ટેટિકની અંદર વાત કરીએ તો ડિફ્લેક્શન ટોર્કનો ફોર્મ્યુલા યાદ રાખજો, v² dc/dt 1/2. એસી અને ડીસી જે છે બંને વર્ક કરી શકે છે. અને ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટમીટર અને એર કેપેસિટર હશે. અહીંયા તમે જોઈ શકો છો ધ સ્કેલ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્સ્ટ્રુમેન્ટ નોન લિનિયર હશે. અને આરએમએસ વેલ્યુ અહીંયા તમે જોઈ શકો છો મેજર કરી શકે છે ઇલેક્ટ્રોસ્ટેટિક ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. Spring control is used in electrostatic instrument. Electrostatic instrument are used for high voltage measurement. યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ બધા ફેક્ચ્યુઅલ ડેટા છે ભાઈ, આવા પરીક્ષામાં તમારી પૂછાશે. ફેક્ચ્યુઅલ ડેટા તમારી એક્ઝામમાં પૂછાશે. આ જે ફેક્ચ્યુઅલ ડેટા જે છે એ તમારે આ યાદ રાખવાના છે બધા. નેક્સ્ટ વાત કરીશું આપણે તો ઇલેક્ટ્રોસ્ટેટિક ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટમાં જો છો કોર્ડન ટાઈપ, એટ્રેક્શન ટાઈપ, પ્લેટ ટાઈપ હશે અને મલ્ટી સેલ્યુલર ટાઈપ તમને જોવા મળશે. અલગ અલગ રેન્જ તમને જોવા મળશે. આમાં 10 કિલોવોટની રેન્જ આપેલી છે. અહીંયા 500 થી લઈને 50 વોલ્ટથી લઈને 500 કેવી સુધીની રેન્જ છે. 30 વોલ્ટથી લઈને 300 વોલ્ટની મલ્ટી સેલ્યુલરની રેન્જ આપેલી છે. નેક્સ્ટ આમાંથી ઘણા ક્વેશ્ચન તમને જોવા મળશે. તો આ મૂવિંગ આયરન છે, પછી ડાયનોમીટર ટાઈપ છે મૂવિંગ આયરન. આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કોસ્ટ કેવી હશે, પાવર કન્ઝપ્શન કેટલું હશે, સ્કેલ કેવું હશે, ટોર્ક વેટ રેશિયો કેવું હશે, સુટેબલ શેમાં હશે, ડીસીમાં હશે કે એસીમાં હશે, મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેસ યુઝીસ ક્યાં થશે, પ્રિસિઝન કેવું હશે, સેન્સિટિવિટી કેવી હશે, ટાઈપ્સ ઓફ કંટ્રોલ કેવું હશે, ટાઈપ્સ ઓફ ડેમ્પિંગ કેવું હશે. તો આ તમારા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. આ વાંચી લેજો તમે એકવાર. એમીટર કરંટ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વેરી લો. આમાં વધારે હાઈ તમને જોવા મળશે વોલ્ટમીટરમાં. આમાં લો જોવા મળશે. આમાં આઈડિયલી જોવા જઈએ તો 0 તમને જોવા મળશે. આમાં ઇન્ફાઇનાઇટ જોવા મળશે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. તો એમીટર અને વોલ્ટમીટરમાં તમે વસ્તુ યાદ રાખજો. એમીટર ઇઝ અ કરંટ મેઝરિંગ instrument whose the value of internal resistance is very low and ideally the internal resistance is 0. Voltmeter is voltage measuring instrument whose the value of internal resistance is very high and ideally the internal resistance is infinite. Next વાત કરીશું આપણે તો જો રેન્જ એક્સટેન્શન અરેન્જમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, તેમાં તમે જોશો તો વોલ્ટમીટર મલ્ટીપ્લાયર મેથડ હશે. અલગ અલગ પ્રકારની તમને મેથડ જોવા મળશે આમાં. એટલે દરેકના ફોર્મ્યુલા તમે જો શન્ટ રેઝિસ્ટન્સનું ફોર્મ્યુલા તમને અલગ જોવા મળશે. તો અહીંયા પરીક્ષામાં કેવા ક્વેશ્ચન પૂછાય કે ભાઈ આ એમીટર શન્ટ સાઇડ ઓર શન્ટ મેથડ આપેલું છે. તો આમાં જે શન્ટ જે છે એ શાનો બનેલો છે? તો મેંગેનીઝનું. શન્ટ ઇઝ સિમ્પલી અ લો રેઝિસ્ટન્સ હશે વિચ ઇઝ પ્લેસ એક્રોસ ધ પેરેલલ ઓફ ધ એમીટર. પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા એમીટર શન્ટ સાઇડ ઓર શન્ટ મેથડ. બીજું જે છે વોલ્ટમીટર મલ્ટીપ્લાયર મેથડ હશે ને ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટમીટર. આ બધું તમારે યાદ રાખવાનું છે. રેઝિસ્ટન્સ વેરી હાઈ વેલ્યુ. તો આ વોલ્ટમીટર મલ્ટીપ્લાયર મેથડમાં તમને જોશો તો બધા ફેક્ચ્યુઅલ ડેટાને છે. જેમ કે ઇન ધીસ મેથડ હાઈ રેઝિસ્ટન્સ કન્ડક્ટેડ સિરીઝ. હાઈ રેઝિસ્ટન્સ એ સિરીઝમાં લગાવેલું હશે વિથ ધ ડીઆરસનો ગેલોમીટર ટુ મેક ઇટ વોલ્ટમીટર બનાવવા માટે. વોલ્ટમીટર બનાવવા માટે આપણે આ રીતે કનેક્ટ કરીશું અને રેઝિસ્ટન્સ ઓફ વેરી હાઈ વેલ્યુ સો દેટ ધ સેવ ધ વોલ્ટમીટર ફ્રોમ ધ ગેટિંગ ડેમેજ. ક્લિયર છે? અને કેપેસિટર કનેક્ટેડ ઇન અ સિરીઝ વિથ ધ વોલ્ટમીટર. ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટમીટરમાં યાદ રાખો કેપેસિટર કનેક્ટેડ ઇન સિરીઝ વિથ વોલ્ટમીટર સાથે કેપેસિટર સિરીઝમાં લગાવેલું હશે. રેડી? ચાલો પછી ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર વાત કરી પોટેન્શિયલ અને બીજું હશે કરંટ ટ્રાન્સફોર્મરમાં. તો તમે ફેઝ એંગલ એરર તમારે શોધવું હોય તો થીટા બરાબર IM cos ડેલ્ટા માઇનસ IC સાઇન ડેલ્ટા અપોન NIS. રેડિયન આનું એકમ પણ યાદ રાખજો. રેશિયો એરર તમારે શોધવું હોય તો એના માટે આ ફોર્મ્યુલા તમે યાદ રાખજો. ક્લિયર છે? નેક્સ્ટ આ પોટેન્શિયલ એરરમાં બી તમે જોઈ શકો છો. અહીંયા ટ્રાન્સફોર્મેશન રેશિયો માટે છે, ફેઝ એંગલ માટે છે, વોટમીટર આ બી ઇમ્પોર્ટન્ટ છે. ચલો ડાયનોમીટર ટાઈપ અને ઇન્ડક્શન ટાઈપ વોટમીટર એની આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, જય હિન્દ, જય ભારત.